આભાર કે ઉપકાર માનવો આજે આપણે મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ ક્લબ ની અંદર આજે આપણે 2024 ને બાય બાય કરી અને 2025 માં પ્રવેશી રહ્યા છે. ત્યાં ખૂબ સારી એવી સફળતા મળે અને એના દરેક કસ્ટમર ને લાભ મળે. એટલે કયા હિસાબની ટ્રીટમેન્ટ લેશો તો ઇન્સ્યોરન્સ ની અંદર કવર થશે અને કયા હિસાબની ટ્રીટમેન્ટ લેશો તો ઇન્સ્યોરન્સ ની અંદર કવર નહીં થાય. આભાર કે ઉપકાર માનવો એ એક પ્રકારની શિસ્ત છે, પણ ઉપકારને કાયમ માટે યાદ રાખવો એ એક પ્રકારના સંસ્કાર છે. અને એટલા માટે જ 2024 ની અંદર તમારા લોકોના સપોર્ટથી આજે આપણે મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ ક્લબ ની અંદર આપણને સ્થાન મળ્યું છે. ત્યાર પછી નહીં માત્ર આ MDRT USA આ સિવાય આપણે બિઝનેસ હેડ ક્લબ પણ ક્વોલિફાય કર્યું. તો એના માટે માત્ર ને માત્ર તમામ શ્રેય આજે ક્લબની અંદર આપણે સામેલ થયા એનો તમામ શ્રેય મારા કસ્ટમરને જાય છે. અને આજે આપણે 2024 ને બાય બાય કરી અને 2025 માં પ્રવેશી રહ્યા છીએ. ત્યારે 2025 ની અંદર પણ આવો ને આવો સપોર્ટ મળતો રહે અને 2025 માં પણ આપણે કઈ ખૂબ સારી એવી સફળતા મળે અને એના દરેક કસ્ટમરને લાભ મળે. એટલા માટે આજે તમારો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. નમસ્કાર મિત્રો, હું છું અશોક બલદાણિયા, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ. આપણે 2024 દરમિયાન ખૂબ મહેનત કરી અને ખૂબ પરિશ્રમ કર્યા પછી ખૂબ સારો તમારા બધાના સપોર્ટથી મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ ક્લબ અમેરિકન જે આપણે ક્વોલિફાય થવામાં સફળ રહ્યા છે. આજે ભારત દેશની અંદર લગભગ 18 લાખ જેટલા ઇન્સ્યોરન્સ સલાહકાર છે અને જેની અંદરથી એવું માની શકીએ કે 10,000 વીમા સલાહકારો પણ આ ક્લબની અંદર સામેલ નથી થઈ શકતા. દરેક એક વીમા સલાહકારનું આ એક સપનું હોય છે આ ક્લબની અંદર સામેલ થવા માટે. અને આપણે આ ક્લબને 2024 ની અંદર ક્વોલિફાય કર્યું. ખૂબ સપોર્ટ તમે આપ્યો છે, ખૂબ સપોર્ટ અલગ અલગ ફિલ્ડના લોકો દ્વારા પણ મળ્યો છે, ખૂબ સપોર્ટ ઇન્સ્યોરન્સ કંપનીઓના સ્ટાફ તરફથી મળ્યો છે, મેન્ટરો તરફથી મળ્યો છે. તો આ દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાથે નહીં માત્ર આપણે મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ ક્લબ આ સિવાય બિઝનેસ હેડ ક્લબ જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એ હેલ્થ ઇન્સ્યોરન્સનો એક ક્લબ છે અને જેની અંદર કદાચ ભારતમાંથી 50 લોકો પણ આને ક્વોલિફાય નથી કરી શકતા. આપણે આ વર્ષે 2024 ની અંદર બિઝનેસ હેડ ક્લબ ક્વોલિફાય થવામાં આપણને એમાં પણ સફળતા મળી. ખૂબ સારું કામ કર્યું છે લોકોનું અને ખૂબ લોકોએ સપોર્ટ આપ્યો છે. નહીં માત્ર કામ કરવાથી આવા એચિવમેન્ટ મળતા હોય છે, પણ આની અંદર ખરેખર તમારે કસ્ટમરને શું જોઈએ છે એ આપવું પડતું હોય છે. આજે તમે અમારા કોઈ પણ કસ્ટમરને પૂછશો કે ભાઈ તમને કેવો ક્લેમ વખતે કેવો સપોર્ટ મળી રહી છે. જનરલી કોઈને નવો એક વીમો લેવાનો હોય તેને સમજાવવા જતા કદાચ અમને 2-5 કલાક કે 2-5 દિવસ મોડું થઈ શકે, પણ જ્યારે એના ઘરે ક્લેમ આવીને ઉભો રહી જાય ત્યારે અમારો તમામ પ્રકારનો એને સપોર્ટ હોય છે. ઇવન કયા હિસાબની ટ્રીટમેન્ટ લેશો તો ઇન્સ્યોરન્સ ની અંદર કવર થશે અને કયા હિસાબની ટ્રીટમેન્ટ લેશો તો ઇન્સ્યોરન્સ ની અંદર કવર નહીં થાય. આજે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર ક્લેમ સેટલમેન્ટ રેશિયોની જો વાત કરીએ તો લગભગ 85% ક્લેમ સેટલમેન્ટ રેશિયો હોય તો આ ક્લેમ સેટલમેન્ટ રેશિયો સારો કહેવાય. આપણે ગયા વર્ષની અંદર 2024 માં લગભગ 228 અલગ અલગ ટાઈપના આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેમ આવ્યા, પ્રી પોસ્ટ ને બધા જ થઈને. તો જો 85% નો એવરેજ ઇન્ડસ્ટ્રીનો જે રેશિયો છે એ ધ્યાનમાં રાખીએ તો પણ લગભગ મારા ખ્યાલથી આપણે ત્યાં 40 જેટલા ક્લેમ રિજેક્ટ થયા હોય તો ઇન્ડસ્ટ્રીની સાથે છે. પણ આખા વર્ષ દરમિયાન માત્ર 3 ક્લેમ આપણા રિજેક્ટ થયા છે અને એની અંદર પણ આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ કસ્ટમરને એ પૈસા મળી જાય. તો ઇન્ડસ્ટ્રીથી ખૂબ આગળ છીએ. જ્યારે ક્લેમ આવતા હોય છે ત્યારે કસ્ટમરને ખૂબ સારી સલાહો આપતા હોઈએ છે કે એક્સક્લુડેડ હોસ્પિટલ છે તો ત્યાં જવાનું નથી. બને ત્યાં સુધી કેશલેસ માટે વધારે આપણે ટ્રાય કરતા હોય કે કેશલેસ હોસ્પિટલની અંદર તમે જાઓ તો રિજેક્શનના ચાન્સ છે એ ખૂબ ઓછા થઈ જાય. તો આવી તમામ સલાહ જ્યારે જેના ઘરે ક્લેમ આવે ત્યારે એ સમયે અમે સતત એની સાથે ટચમાં હોઈએ છીએ. કમસે કમ કોઈ વ્યક્તિ હોસ્પિટલાઇઝ થાય તો 8 થી 10 વખત અમારી વાતચીત થતી હોય છે કે ક્યાં શું કોઈ અટકતું તો કઈ નથી ને, તમને વ્યવસ્થિત રીતે તમારી ટ્રીટમેન્ટ થઈ રહી છે. આ બધી જ વાતો કરતા હોઈએ છીએ. સાથે સાથે
કસ્ટમર જ્યાં હોસ્પિટલાઇઝ હોય છે તો ત્યાં પણ અમે વિઝિટ કરીએ છીએ અને કસ્ટમરને ત્યાં પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવાની કોશિશ કરીએ છીએ. તો એટલા માટે જ આ જે સફળતા મળી છે એની પાછળ અમારા કસ્ટમર જ અમને રેફરન્સ આપે છે. અમારા કસ્ટમર જે છે એને પોતાએ ઇન્સ્યોરન્સ લીધો હોય અને એના કોઈ બી મિત્ર સર્કલમાં કે કોઈ પણ લેવાનું હોય તે પહેલી સલાહ એવું જ કહેશે કે અશોક બલદાણિયા પાસે તમે આ પોલિસી લેજો. એ તમારો હંમેશા તમને એક સારો પ્રતિસાદ મળશે એ ટાઈપની જ પોલિસી આપશે. અમે જે કંપનીઓ સાથે કામ કરીએ છીએ એ કંપનીઓની અંદર પણ અમે ખૂબ પ્રીમિયમ ગ્રાહકો પાસેથી ખૂબ વધારે વસૂલ કરીએ છીએ અને એ સારી કંપનીની અંદર જ ઇન્સ્યોરન્સ આપવાની કોશિશ કરીએ છીએ. શું કામ કે ગ્રાહકોના ત્યાં ક્લેમ રિજેક્શન થવાના ચાન્સ ઓછા હોય એટલા માટે. બરાબર. આ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ ની વાત થઈ મિત્રો. આ સિવાય 2024 ની અંદર ઘણા બધા આઈપીઓ આપણે લોકોને સજેસ્ટ કરેલા ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિથી ધ્યાનમાં રાખીને કે આ આઈપીઓ ભરવા જેવો છે. ઘણા બધા આઈપીઓ આપણે એનાલિસિસ કરી અને લોકોને આપેલા. તો એમાં એવરેજ જેટલા બી આઈપીઓ આપ્યા છે તો એની એવરેજ 60% લોકોને રિટર્ન મળેલું છે એની અંદર. તો આ પણ આમ જોવા જાવ તો ખૂબ મોટી સફળતા છે, કેમ કે ગ્રાહકોની સફળતા એમાં જ અમારી સફળતા છે. અને આઈપીઓ ની અંદર ખૂબ સારા પ્રોફિટ. એક પણ આઈપીઓ કે એવો નથી ગયો કે જે નેગેટિવ ખુલ્યો. બધા જ આઈપીઓ ની અંદર 40%, 50%, 60% ને કોઈ આઈપીઓ ની અંદર લોકોએ ડબલ પૈસા પણ બનાવ્યા. અને આ પણ અમે 2025 ની અંદર ઘણા બધા આઈપીઓ ને એનાલાઇઝ કરવાના છે. એટલા માટે જોડાયેલા રહેજો અમારી સાથે. અને તમારે પણ અમારી પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ કે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ સલાહ જોતી હોય તો અમારો મોબાઈલ નંબર જે સ્ક્રીન પર આવે છે એ મોબાઈલ નંબર તમારી મોબાઈલની અંદર સેવ કરી અને ગમે ત્યારે અમને ફોન કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. સુરતની અંદર નહીં માત્ર પરંતુ પૂરા ગુજરાતની અંદર અને આજે તો વિશ્વની અંદર પણ અમારા કસ્ટમરો છે. તો કોઈ પણ વ્યક્તિએ આ અમારી સાથે જોડાવવું હોય તો અમારું આ માધ્યમ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડની અંદર આજે માર્કેટની ખૂબ જ દશા ખરાબ છે. આજે ટાટા મોટર જેવા શેર 25-30% જેવા ડાઉન છે. એશિયન પેન્ટ જેવા શેર કે જે ઇન્ડિયાની અંદર પેન્ટનો લીડર કહી શકાય કે જેનો માર્કેટ શેર ખૂબ વધારે છે, આવા શેર પણ ખૂબ ડાઉન હોવા છતાં, માર્કેટ ઓવરઓલ ખૂબ ડાઉન હોવા છતાં આપણા પોર્ટફોલિયો જે આપણી સાથે સંકળાયેલા લોકો છે, આપણી પાસે જેની એસઆઈપી ચાલે છે, એવા કોઈ લોકોને છેલ્લા 6 મહિનાથી જોડાયેલા હોય એવા કોઈ એસઆઈપી ના નેગેટિવ રિટર્ન નથી. તો આજ કદાચ અમે આને સફળતા માનીએ છીએ કે કસ્ટમરના જે પૈસા છે એની હંમેશા અમે વેલ્યુ કરીએ છીએ અને હંમેશા એનું રિસ્ક કેપિટલ ધ્યાનમાં રાખી અને અમે ટ્રાય કરતા હોઈએ છીએ એનો પોર્ટફોલિયો ડિઝાઇન કરવાનો. સતત અમારી ટીમ એનાલિસિસ કરતી હોય છે, સતત અપડેટ હોય છે અમારી પાસે. અને અમે હંમેશા રિટર્નને એટલું મહત્વ નથી આપતા, એટલું મહત્વ લોસને આપીએ છીએ કે કોઈ સમયે કસ્ટમરનો લોસ ના થવો જોઈએ. એટલા માટે છેલ્લા 6 મહિનાથી માર્કેટ ભલે ગમે તે પરિસ્થિતિની અંદર હોય પણ અમારી એસઆઈપી જે છે છેલ્લા 6 મહિનાથી જેની કરેલી છે એ લોકોની કોઈ એસઆઈપી ની અંદર નેગેટિવ રિટર્ન નથી. હા, બની શકે કદાચ આ 2-4 મહિનાની અંદર કોઈની એસઆઈપી ચાલુ હોય તેમાં થોડું ઘણું નેગેટિવ રિટર્ન હોઈ શકે, પણ જેના 6 મહિના થઈ ચુક્યા છે એમાં કોઈમાં નેગેટિવ રિટર્ન નથી. તો આજ અમે અમારી સફળતા માનીએ છીએ. અમારા ગ્રાહકનો જે અમારા પર ભરોસો છે આને જ અમે સફળ થયા એવું માનીએ છીએ. અમારી પાસે આ સફળતાની બીજી કોઈ વ્યાખ્યા છે જ નહીં. માત્ર ને માત્ર ગ્રાહક સેટિસ્ફેક્શન એના ઉપર જ કામ થતું હોય છે. નહીં કોઈ ગ્રાહકે કઈ વીમા લેવા કે કઈ નવું કામ કરાવવું ત્યારે જ અમારી હાજરી હોય છે, પણ ગ્રાહકની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અમે ગ્રાહકની સાથે હોઈએ છીએ. અને એટલા માટે જ આજે બલદાણિયા એસોસિએટ સુરતની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર ઉભરતું આવે છે અને ટૂંક સમયની અંદર કદાચ 2025 ની અંદર આપણે ખૂબ આગળ હશું. અને ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કે તમે અમારી સાથે જોડાયેલા છો અને તમે જે અમારા પર ભરોસો મૂક્યો છે, આ ભરોસો ક્યારેય નહીં તૂટવા દઈએ એની ખાસ નોંધ લેશો. 2025 ની ખૂબ ખૂબ શુભકામનાઓ દરેકને. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને ટૂંક સમયની અંદર જ હું એક એસઆઈપી નો વિડીયો લઈને આવું છું, તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.